પ્રકરણ 6 શાકભાજીનું ખેતર. નીચે સરસ મજાનું ખેતરનું ચિત્ર આપેલું છે અને આ ખેતરના ચિત્રમાં અલગ અલગ પ્રકારની શાકભાજી ઉગાડવામાં આવેલી છે. રૂપા અને શ્યામજી ખેતરમાંથી શાકભાજી કાઢવામાં એકબીજાને મદદ કરતા હતા. તેમણે ટોપલી લીધી અને શાકભાજી તોડ્યા. ચાલો જોઈએ કે બંનેને કેટલા શાકભાજી કાઢ્યા. રૂપાની ટોપલીમાં 7 ટામેટાં છે અને શ્યામજીની ટોપલીમાં 5 ટામેટાં છે. બંનેની પાસે છે એટલે બંને મળીને કુલ કેટલા થાય? તો કે 7 + 5 = 5. 7 ટામેટાં અને 5 ટામેટાં મળીને 12 ટામેટાં થાય. ચાલો એના પછી ગાજરની વાત કરીએ તો કે એક ટોપલીમાં 9 ગાજર છે અને બીજી ટોપલીમાં છે એ 4 ગાજર છે. 9 + 4 = 13. ચાલો હવે આપણે મૂળાની વાત કરીએ. એક ટોપલીમાં 8, બીજીમાં 8. 8 + 8 16 થશે. મણકા અને માળા. ચાલો રમીએ. તમે મણકાની માળા પર 12 અને 4 કેવી રીતે કરશો? તો આપણે છે એ 12ની ગણતરી કરીશું અને 12 પછી ક્રમશઃ 4 મણકા એટલે કે 13, 14, 15 અને 16 પછી જે સંખ્યા આવશે તે છે આપણો સાચો જવાબ રહેશે. તમે આ સંખ્યાઓને મણકાની માળા પર કેવી રીતે ઉમેરશો તે બતાવો. 13 મણકા અહીં આપણે ગણીને આપણે ત્યાં ચોરસ કરવાનું રહેશે અને ત્યારબાદ 4 મણકા ઉમેરીએ એટલે 17 થશે. ચાલો 14 મણકા એ આપણે કાર્ડ બનાવશું, લટકાવશું અને 5 મણકા એટલે 19. પછી 6 મણકા એ કાર્ડ બનાવશું, એના પછી 8 એટલે કે 14. 5 મણકા એ આપણે કાર્ડ બનાવીશું અને એમાં 7 મણકા આગળ વધીશું એટલે 7 મણકા તમે આગળ વધો એટલે અહીં આવશે 12. ચાલો કૂદો અને જોડો. 8માં 5 નાખો તો 13, 13માં 3 નાખો તો 16, 2માં 16 નાખો તો 18, 4માં 12 નાખો તો 16, 5માં 3 નાખો તો 8, 10માં 3 નાખો તો 13, 5માં 5 નાખો તો 10 અને 16માં 2 નાખો તો 18. ચાલો તમારી પોતાની રીતે ઉમેરો. સપના પાસે 12 રંગીન સીસા પેન છે અને ગૌરી પાસે 6 રંગીન સીસા પેન છે. તેમની પાસે કુલ કેટલી સીસા પેન છે? એટલે કે 12માં તમે 6 નાખો એટલે 18 જવાબ આવશે. અમન પાસે 8 લાડુ છે અને ચરણજીત પાસે 6 લાડુ છે. એટલે 8માં તમે 6 નાખો તો મૌખિક સરવાળો કરીને 14 જવાબ લાવવાનો. મેરીની પાસે 12 બંગડી છે અને તેની બહેન પાસે વધુ 6 બંગડી તેણે લીધી. તો કેટલી થાય? તો કે 12માં તમે 6 નાખો તો 18 થશે. ચાલો કરીએ. તમે ઉજાણીમાં શું લઈ જવા માગો છો? તમારા મિત્ર સાથે ચર્ચા કરો. તમે ઉજાણી પર જતી વખતે જે વસ્તુઓ સાથે લઈ જવા માંગતા હો તે વસ્તુઓ દોરો અને આપેલી જગ્યામાં ખાવાની વસ્તુઓની કુલ સંખ્યા પણ લખો. ચાલો અહીં છે આપણે ફળો લઈ જઈશું, પછી લાડુ લઈ જઈશું અને જલેબી લઈ જઈશું. એટલે કે આપણે ટોટલ 3 વસ્તુ છે એ ખાવાની લઈ જશું. બાદબાકી. કેટલીક વધુ સંખ્યાઓ સાથે બાદબાકી કરો. અહીં છે 15 કેળા આપેલા છે, એમાંથી આપણે છે 9 કેળા છે એ ખાઈ જાય તો કેટલા વધે? તો કે 6 કેળા વધે. એવી જ રીતે આપણે ક્રમશઃ છે એ જોઈએ તો કે 14 બોક્સ આપેલા છે, એમાંથી 6 જતા રહે તો 12. 12માંથી 5 જાય તો 7, પછી 14માંથી 7 જાય તો 7, 16માંથી 6 જાય તો 10, 15માંથી 5 જાય તો 10. હવે 15માંથી 0 જાય તો 15 જ વધશે અને 17માંથી 9 જાય તો 8, 13માંથી 3 જાય તો 10. ક્રમશઃ તમારે છે લીટા કરીને છે લીટા તમારા ઉપર લીટો જેટલા તમારે કાઢવાના હોય એના ઉપર તમે લીટા કરીને પાછી ગણતરી કરવાની રહેશે. આગળ કૂદો, પાછળ કૂદો. અંજલિ અને રેણુ કૂદકા મારવાની રમત રમી રહ્યા છે. અંજલિ એમ કહે છે કે હું 6 થી 2 ડગલા આગળ કૂદી રહી છું એટલે 8 પર જશે અને હું 15 થી 7 ડગલા પાછળ કૂદી રહી છું 8. અરે આપણે બંને છે એ એક જગ્યા પર બંને છે એ 8 સંખ્યા રેખા ઉપર 8માં જ જશે. ચાલો એના પછી સરવાળા અને બાદબાકી છે એ તમારે ઉદાહરણ પ્રમાણે કરીને જોડકા જોડવાના છે. 8 + 7 = 15, 17 - 2 એટલે 15, 9 + 9 18 અને 18માંથી 0 જાય તો 18, 10 + 2 12, 15માંથી 3 જાય તો 12, 16 + 1 = 17 અને 18માંથી 1 જાય તો 17, 11 + 3 = 14 અને 16માંથી 2 જાય તો 14. વ્યવહારુ કોયડો. તમારા જવાબ ખાનામાં લખો. એક કુંભાર પાસે 9 દીવા હતા. તેણે 5 દીવા વેચ્યા. પછી તેણે 7 દીવા બનાવ્યા. હવે તેની પાસે કેટલા દીવા હશે? એટલે કે 9 દીવામાંથી 5 વેચ્યા એટલે 9માંથી 5 જાય તો 4 અને હવે 4 દીવા વધ્યા છે અને ફરીથી એ 7 દીવા બનાવે છે એટલે 4 + 7 = 11 એટલે હવે તેની પાસે 11 દીવા હશે. એટલે કે સરવાળા અને બાદબાકીના મિક્સ દાખલા અહીં આપેલા છે. ચાલો ખ દાખલો.
પહેલા બસ સ્ટેન્ડથી 6 બાળકો છે એ બસમાં બેસે છે, બીજા બસ સ્ટેન્ડથી બીજા 8 બાળકો બસમાં બેઠે છે, એટલે 6 + 8 એટલે 14 બાળકો બસમાં બેઠા. ત્રીજા બસ સ્ટેન્ડ પર 7 બાળકો નીચે ઉતરી જાય છે, એટલે 14માંથી 7 જાય તો 7. તો હવે બસમાં કેટલા બાળકો રહે? તો કે 7 બાળકો રહે, એટલે સરવાળો બાદબાકી બંને કરવાના. ચાલો એના પછી ગ, બસમાં 18 બેઠકો છે, તેમાં 9 બાળકો પહેલેથી જ બેઠા છે, તો બસની અંદર હજુ કેટલા બાળકો બેસી શકે? એટલે 18 - 9, એટલે 18માંથી તમારે 9 કાઢો તો 9 રહેશે. કુલજીત તેના ડબ્બામાં 14 ટોફી એટલે કે ચોકલેટ લઈને આવે છે. તેણે તેની બહેનપણીઓને કેટલીક ટોફી વહેંચી. તેણે 6 ટોફી વધી હતી, એટલે કે 14માંથી 6 જાય તો કેટલા રહે? તો કે 8. રમણની પાસે 12 કેળા હતા અને તેમાંથી તેણે થોડા કેળા ખાધા. તેની પાસે હવે 5 કેળા વધ્યા છે. તેણે કેટલા કેળા ખાધા હશે? 12માંથી 5 જાય તો 7. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.